જૂનાગઢના ભેસાણના રાણપુર ગામે 15 ફૂટ ઊંડી સેફ્ટી ટેન્કની સફાઈ કરતી વખતે 2 વાલ્મીકી શ્રમિકોના મોત નિપજ્યા હતા। ભેસાણ તાલુકાના રાણપુર ગામમાં સેફ્ટી ટેન્કની સફાઈ કરવા સમયે ઝેરી ગેસની અસર થતાં શાળા બનેવીનું મોત નિપજ્યું હતું। આ ઘટનામાં 48 વર્ષના દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ અને 45 વર્ષના દિલીપભાઈ ભૂરાભાઈ વાઘેલાનું મૃત્યુ થયું હતું। આ ઘટના અંગે વધુ વિગત જોઈએ તો રાણપુરના દિલીપભાઈ ચૌહાણ અને બિલખા પાસેના ભલગામમાં રહેતા શાળા દિલીપભાઈ વાઘેલાએ રાણપુરમાં રહેતા કુબાવત પરિવારના ડેલામાં સેફ્ટી ટેન્કની સફાઈનું કામ શરૂ કર્યું હતું। આ 15 ફૂટ જેટલી ઊંડી ટેન્કમાં સફાઈ ચાલી રહી હતી તે વખતે ઝેરી ગેસની અસર થતાં બંને વ્યક્તિઓ ટેન્કની અંદર પડી ગયા હતા। આ અંગેની જાણ થતાં મકાન માલિક ધર્મેન્દ્રભાઈ અને જયદીપભાઈ કુબાવતે શાળા બનાવીને બચાવવા માટે ટેન્કની અંદર ઉતર્યા હતા। આથી તેમને પણ ઝેરી ગેસની અસર થતાં તેઓ પણ બેભાન બન્યા હતા। આ ઘટનામાં દિલીપભાઈ ચૌહાણ અને દિલીપભાઈ વાઘેલાનું મૃત્યુ થયું હતું, જ્યારે મકાન માલિક ધર્મેન્દ્રભાઈ કુબાવત અને જયદીપભાઈ કુબાવતને જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। મારું ગામ છે વડિયા, મારું નામ છે મહેશભાઈ રણછોડભાઈ મકવાડા અને જે આ દુર્ઘટના બની તે મારા મામાનો દીકરો થાય અને સમાચાર સાંભળ્યા એટલે આવ્યા। તો વિગત એવી હતી કે નરકની કુંડી કાઢવા ગયા હતા 4 જણા અને રોજમદારીથી કામ કરવા ગયા હતા। કુંડી અડધી નરકની નીકળી ગઈ અને બાજુમાં ગોબર ગેસ હોય તો એની કુંડીનું ઢાંકણું કે અથવા એમાં કાંઈ બીજી લાઈન હોય તો એમાંથી ગેસ પેદા થયો અને એ ગેસની તકલીફ આ લોકોને થઈ એટલે જબરજસ્ત તકલીફ થઈ અને એ સ્થળે 2 જણાનું મૃત્યુ પામેલ છે। એમાં દિલાભાઈ રાણપુરવાળા અને એક દિલાભાઈ બિલખાવાળા એ સ્થળે એનું મૃત્યુ પામેલ છે। બીજા લોકોને શું કહ્યું? બીજા લોકો એના ઘરના જે સભ્ય હતા એ બચાવ કરવા આવ્યા હતા અંદર અને એને બહાર કાઢવાની કોશિશ કરી તો એ પણ લોકોને ગેસ એમાંથી લાગેલ હતો તો એને અત્યારે હોસ્પિટલે સારવાર અર્થે ઘરને દાખલ કરેલ છે। જમનાબેન દિલીપભાઈ ચૌહાણ, હા, શું ગામ? રાણપુર। હા, શું બનાવ બન્યો? કુંડી કાઢવા ગયા હતા ને એમાં ગેસ નીકળ્યો ને 2 હાળો બનાવી। એનું નામ શું હતું? એને મારા ભાઈ નામે દિલીપ છે ને મારા ઘરવાળા નામે દિલીપ છે। શું બનાવ બન્યો? કુંડી કાઢવા ગયા હતા? હા, કુંડી કાઢવા ગયા હતા, એમાં શું થયું? એને ગેસ પેટમાં ઉતરી ગયો। આ ઘટના અંગે મૃતક દિલીપભાઈ ચૌહાણના પત્ની જમનાબેને મકાન માલિક દિલીપભાઈ છગનભાઈ કુબાવત વિરુદ્ધ હજમની આસપાસ કોઈ પણ પ્રકારની માનવ સુરક્ષાની સુવિધાઓ કે સાફ સફાઈના સાધનોની વ્યવસ્થા ન રખાતા ફરિયાદ કરી છે। આથી SC/ST સેલના ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે તપાસ હાથ ધરી છે। ભેસાણ પોલીસ સ્ટેશનના રાણપુર ગામમાં આજથી 3 દિવસ પહેલાં દિલીપ સગનદાસ કુબાવતના ઘરે વોશરૂમ હોય તેમાં ટાંકી સાફ કરવાની જરૂરિયાત ઊભી થતાં તેમને આ કામે દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ જે રાણપુરના વતની હોય તેમને 2500 રૂપિયામાં ઉધડું હજમ વોશરૂમની હજમ સાફ કરવાનું છે એ કામગીરી આપેલી, પરંતુ આ સફાઈ દરમિયાન ફરી આરોપી પોતે જાણતા હોય કે માનવ મળની સફાઈ કરવાની છે અને ત્યાં જાનહાનિ થવાની પણ પૂરી સંભાવના છે। આમ છતાં આરોપી દ્વારા કોઈપણ પ્રકારની માનવ સુરક્ષા સુવિધા કે સાફ કરવા માટેની સાફ સફાઈના સાધનોની કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ નહીં અને આજે દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ તથા તેમની સાથે અન્ય જે સફાઈ કામદારો છે તેમને કોઈપણ પ્રકારની માનવ સુરક્ષા કે સફાઈના સાધનો આપવા સિવાય હજમ સાફ કરવાની કામગીરી સોંપેલી અને જેને લીધે છે એ ગેસ ગળતરની પ્રોસેસ થતાં આ અંદર જ આ દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ તથા તેમના શાળા અન્ય દિલીપભાઈ ભૂરાભાઈ વાઘેલા આ બંનેને છે ગુલામણને થવાને લીધે જગ્યા ઉપર જ બેભાન થઈ ગયેલા અને ત્યાં છે ડૉક્ટરે તેમને હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરેલા અને ધ્યાને રાખીને ભેસાણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 એટલે કે સહાપરાધ મનુષ્યવધ એટ્રોસિટી એક્ટની કલમ 3(1)J તથા 3(2)(5) આ ઉપરાંત જ્યારે આ પ્રકારના બનાવો બનતા હોય છે, જનરલી આવી કોઈ પ્રોસેસ હોય છે તો તેમાં મિકેનિકલી એટલે કે કોઈ સાધન સામગ્રી અથવા તો માનવ જીવનની સુરક્ષા જોખમાય નહીં તે પ્રકારના સાધનોનો ઉપયોગ કરવાનો હોય છે, પરંતુ
આરોપી દિલીપ સગનદાસ કુબાવતે આ કોઈપણ પ્રકારની પ્રક્રિયા કરેલી નથી, એટલે એમના વિરુદ્ધ એટ્રોસિટી BNS તથા ધ પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ અ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબિલિટેશન એક્ટ 2013ની કલમ 9 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બંને બનાવો ખૂબ કમનસીબીપૂર્વક બંને વ્યક્તિઓ મૃત ગયેલી છે. વધુમાં આરોપીના અન્ય 2 સગાઓ પણ સારવાર હેઠળ છે. આગળની તપાસ એટ્રોસિટી સેલ DYSP પરમાર સાહેબના તરફ કરેલી છે અને આ બનાવની ઊંડાણપૂર્વકની તપાસ હાલ શરૂ છે.